કમાન ઓઠે ઓઠેડા શું હે? દાડો કેટલા આવ્યો હે આ ઊંઘવા દો ને તમે. અરે પણ આ દાડો કેટલા આવ્યો શું આવ્યો દાડો જો આવ્યો? બાજ્યા ઊંઘવા દો મને, ઊંઘવા દો. મારે ઉઠવું છે તારું કેવું? પણ આ કામકાજ કેટલું પડ્યું છે પડ્યું. ઘરમાં જવાનો છોકરો હે ને કોઈ કામ કરતો નહીં હવે ઓલું શું કરવું મારે એ કમલેશ. અલ્યા જોકેલ આ તો હજી ખરાબ બપોરે ત્યાં ઊંઝ્યા હે. ઓય ઉઠ લે, ઉઠ યાર, તો કઈનો ઊંઝ્યો માર ભાઈ. તું તો કઈનો બોલાવતો તો યાર તું તો ઊભો જ નહીં થાતો અને વોશ એવી મળી છે ને કઈ ખબર એવું? જ નહીં પડી. તો હું તારા કાકાને કીધું કે કમાન ઉઠાડજો પણ તું ઉઠ્યો જ ના આ થોડું આમ તારા કાકાની ચિંતા કરી આમ કર તારા કાકાને કેવું હોય ને. એ તો અમારી વાતો જ ગોમ હોય, જેમ તે વાતો જ કરતા હોય. મારી જ ઉડા પેલું કરતા એટલે કાપતી હોય. એવું? કોઈ મેલ નહીં એની વાતો જ. તો હા, રડા. યાદ આવજો તારા કાકાને. ખોટી લે વાતો મારી. હેડે ભાઈ હું શું કહું આપણે પેલા યાર જવાનું હોય ટાઈમ કેટલો થઈ ગયો આપણે તો જવાનો ઉભો થા છું, જવાનું તો છે. તું એક કામ કર, હા તો પહોંચ, હું આવું તૈયાર થઈને. ફટાફટ આવજો હા. મોડું થાય આપણે હેડ હું આવું. હા તૈયાર થઈ જુ. અરે રે શું કરવાનો છોકરો છોકરો મારી કાપે હે મેં ચિયા દાડા શું ગામમાં વાતો કરી છોકરાની આમ તેમ હું ઉઠાડતો તો ઉઠ્યો ના અને પેલો એના દોસ્તાર આવ્યો તરત ઉઠી ગયો શું કરવું હવે મને હમો થયા તાણે અમારે હવે શું ચિંતા હે? તો તમારા બધું છોકરા- છોકરા સંભાળે. તમારા છોકરા બધું સંભાળે હે તમારે હોય. કામ કરવું નહીં પડતું હોય લગી રે કોઈ બધું કોમકાજ હવે છોકરાને હુંપી દીધું હે. હા. બધું હવે રે સંભાળે. હા એટલે આપણે કોઈ મગજ ઉપર કોઈ લોડ જ નહીં હાલ. એટલે મારે તો કામ પણ તમે કેટલું ચમા હુકાઈ હુકાઈને હેડ્યા ના, આવામાં જો. મારે તો કેટલું ના 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 તમારા છોકરાને આલો કે ના છોકરા મારા આડા જ નહીં દેતા ને હા? છોકરા ચમ? આડા જ દેતા જ નહીં મારે કેટલું ખેતી એ તો હાલવું પડે. આખો દાડી કોણ જ થોડી કરવાનો જવાબદારી આલવી પડે એક છોકરાને. કલાકે વિહો મળતો નહીં મને એવું હા તો મેલો છોકરાને જવાબદારી આલો થોડી. છોકરા લે પણ હવે જો તે રખડવા જતા રહે ગામમાં એમ હા હવાર ઊંઝા હોય ને પકડ ચો જ હોય એટલે પણ હું તો હવે સવાર વહેલો જતો રહું 5 વાગે એમ. હા તો અમારા છોકરા અમારે કોઈ ટેન્શન નહીં, બધું કામકાજ હવે હીરા સંભાળે. સારું ના હા, કહેવાય? તમારા છોકરા તો યાર કોઈ મગજ ઉપર લોડ જ નહીં યાર. નહીં કોમ કરી જાતા એમ લડો બાબુજી ઘેર જાવું જાતા હોય. હેડો લહડો તા હેડો. હાઉ હારું બસ શાંતિ. આવો આવો સેદુબા જાઓ જાઓ આવો આ ભટુજી વળી પતળા છે ને એક તો શીખર કેટલી જગ્યા જોવે છે વાઈન તો વળી. બેહો, બેહો, લો, આગળ બેહો, આવો. આગળ આવો. જગ્યા તો જોવે જ કે તાણી જેટલી જોતી એટલી જોવે તાણી. તો છોકરા તો કોમ શું કરાવે કો તાણી? બધું વ્યવહાર બધો હીરા સંભાળે છે. કોઈ વાતે કોઈ આપણા ઉપર આવતું નહીં, બધો વ્યવહાર આલ દીધો આવીને. અમારા જો છોકરા કોઈ કોમ કરતા નથી એમ હા તો કરાવો તે બાજુ અમારે રહી. વહેલું ઉઠીને જવું પડે એમ હા તો કરાવવું પડે. હાલ દો બધું તમે એ તાણી બધું આજ કહી દો. આ ચા ચા હળી હળી આ જુજુ હેડ્યા હો શું કઈ બાબુભાઈ? જાવ ને આવું કોમ કરશો. બસ આ બેઠા તમારે અમારે હવે જેમ સેમ ઠીક છે ઈવન તો લે તમે છો બાબુજીને કહો લે કેમ? ઈવન કમો છો કેવું કરે જ છે એમ? તાણી મેલો ને વાત ઈવની આપણે તો શાંતિ હે. હા, અમારે તો શાંતિ જ છે બાબુ હા હું ચા મેલીને આવું તમે બેહો ના ના બે હો કે યાર આ ચા હવે ગરમી ચેવી પડે, ચા શું પીવો કહો? અને આ ભટુજી શિખર જેટલું ભેગું કરી કરીને મરી જાઓ મરી જેટલું ભેગું કરશો છોકરા સારું. છોકરો બદલાય કરવું પડે બાબુજી તો અહીં ભેગું નહીં કરતા એટલે એ બાબુજીની વાત મેલો કે યાર તમને ખબર તો હોય પેલો કમો કેવું ઈવન તો કરતો નહીં, હોમો થાય છે 10 વાગે તો ઉઠે ને. એમ તો ઈવન ચો વાત કરો યાર તમે. અને તો બાબુજી બે છોકરો કામ- બધું કરે તાણીએ બધા વાતો કરે કે છોકરો ખરેખર કેવા રહ્યો નહીં માનતો નહીં ત્યારે આ બધા વાતો કરી તાણી. શું બાબુજી કહો બસ આ બેઠા હાલ તો હું તાણી બેઠા હવ શું કરે તારા જાવું છે તાણ શું કરે તાણ કહો ગરમી કેવી પડે હવે ઘેર જઈને ઊંઘો કે તાણી. છે ગરમી શું કરશો કહો સારું તમારે તો પાછું ક્ષેત્રમાં જવું પડશે કે હવે આપણે તો ક્ષેત્રમાં એમ? અમે તો તાણ- હવે જઈને હુઈ જા તાણી અસલ પંખાન વાયરે મસ્ત. ક્ષેત્રમાં જઈને ઊંઘું પૈસા માં તો લેબડાનો સોયલે જઈને ઊંઘી આવે એવું એમ? હા હું આપણે જઈને ઊંઘું જા હવે એટલે એ
ત્યાં તમને ખબર પડે લે એ બાબુજીની એ ચો એવી બધી વાતો કરવાની આવે છોકરાની ઇવન તમને ખબર તો ઠેર ઠેર કે કમો બગડેલો હોય યાર મને તો ખબર હતી હવે આ તો ભૂલથી વાત નીકળી એ વધુ નહીં પણ હવે કીધું હવે ચોય બેહો ને તો આવું કહેવાનું ના ઇવન છોકરા વિશે હવે કોઈ એના છોકરા વિશે નહીં કહું ખબર તો હોય કે ઇવન છોકરો બગડેલો ઇવન કેવું કોમ કરતો નહીં તાણી કેવું હેડો તમા બાર ભાઈ પણ તો ચોક જાવ તો ચોક ટોક કરો તમે તો. પણ એમાં છો ટોકવાનું બધું અરે પણ હું જઉં ગમે છું. અરે પણ હું એમ કહું કે તું ખાવાનું રોટલા તૈયાર એ થઈ તો જાય હું ખાવું છે તમારે ખાયું એ તો હું હોટલમાં ખાયેલું છું. બધું તારા રોટલા અને તૈયાર કોક કે હોટલમાં- કોક મારા અંગે દોસ્તર બોસ્તર આવ્યો ને જોડાઈને ના બેસવાનું તમારે મારી ઇન્સર્ટ થાય આખો દાડ ના કે કરવાનું હોય તમને તો લોહી પી જાય પણ થોડું ખાઈને નીકળ્યો હોય તો મારે નહીં ખાવું રોટલા તૈયાર કરેલા પડ્યા છે તમે ખાઈ લો અને વધારે ને તમે ટૂંક ટૂંક ના કરવાનું મને હું ચોક જાતો હોય શું કરું મને મારી રીતે રહેવા દેવાનું પણ ચો તને ટોચો હું ખાવાનું કહું તને તો ચો ટોચો તમે ના ખાઈ લો ખાવાનું ના કહું ચો ટોકવાની ને કોઈ આવત મારી જોડે કોઈ દોસ્તાર સંગત હોય કોઈને કોઈ શું કોઈ કહેવાનું નહીં હું ચો કોઈને કહું ગમે કોક વડીલ આવશે ને મારે તમે વડીલને કોઈને વાત નહીં કરવાની કે આવું આવું કરે મને ને કોઈ હમું નહીં આવે તમને કહી દઉં જુઓ સારું નાસીબો કૂતરાને તમારા હાથું મને જ ભાવતું નહીં ને બાપ કહેતા મને શરમ આવે પેલા તો ગામમાં ચોક વાત કરે ને તમે ચોક કોકની વાત એવી કરતા હશો રી કમોચ એટલે રહ્યો અલ્યા એ તું તો યાર કહીને આવતો તો માર ભાઈ એટલે એક તો મારા કાકો તો હતો કહેતા લોહી પી જાય એટલે આ તારા કાકા તમે તને ખબર છે તા કાકાને અમે નાનપણ હતા તારના ભેડા રન હું તારા કાકાને ઓળખું છું અને શેઠથી તો એનો તો હા તો હતો જ નહીં મટે એટલે એની તો વાર માનવાની જ ના જોઈ સી શું કરું છે એટલે જોઈ એને એવું આટલી ઉંમર તારા કાકા રડો લે તારા કાકાની તો અમે ઉંમર તો થઈ ગઈ હે મને હમણાં એનાથી કંટાળો આવે તાણી. શું કરું? એટલે એ છોકરા હો આ વનાવાદે તું ચો હોય ફરી સી લે એ તો અમે બેના શું છે તે પણ એ તો છે તું એક કામ કર ઘેર જા શું હે પણ એટલે પણ અમે ત્યાં બાર ગામ છે અમાર કોમ હે અરે જો જાવું હોય જાજો તું ઘેર જાજે પહેલા જા કોમ છે બોલ. એમ કઈ તું ઘેર જા તારા કાકા કોમે જા અને આરે ને જુવા જેમ સોટે યાર સોળસી ની આવે તો એમ કરતું ને કાઢ અને થોડુંક કોમ પટાઈને આવું 2 મિનિટ તો આગળ જઈને ઉભા રહો હવે ફોન કરજે ફોન કરું તો ને એ વાતો પછી કરજો જોડો ઘેર જો પહેલા હો અલ્યા જદુબા ભટુજી કેવલા ભલા માણસ તમે આ રસ્તે ભૂલા પડ્યા તું તો યાર આટલી ઉંમર થી યાર તને શરમ આવે યાર આ છોકરાને તું બગાડી યાર ખબર પડે છે જે છોકરાને બગાડ્યા મેં આ કમાને ને ઈ બધા અલ્યા યાર આ તો જો આ તો બેઠા હોય ને કોઈ આવે એટલે ચેવું આ તો મન મળે એટલે ભાઈબંધી થઈ જાય ભલા માણસ અલ્યા શું હે છોકરાને અલ્યા મને બાર દાવ તો મને જેમ ઉભો રાખ્યો એમ મને કહો પેલા. ખબર હે જેટલા જેટલા છોકરા તારા કોન્ટેક્ટમાં જે ફર્યા ઈ ને એ બધા છોકરાને તો એ ચોયના રાખ્યા નહીં અને આ તો એમને બાબુજી છોકરા અંગાત ફરી જ ના તારા ને બાબુજી છોકરા કોઈક હશે ને તો જ આજના થયું છે મારા બાબુજીને કોઈ નહીં ચમ પૈસું થયું ગમે આ તે તો કોક બાબા, હશે, તમે એટલે એમને હું આ ફરો એમ છોકરા નહીં. બધાને લઈને હું ખરાબ કરવા બળ ફરું આજે તમે છોકરા કહેવા શું માંગો બગાડે. મને એમ કહો પેલા તમે તમે આખા ગામના છોકરાને તમે જ બગાડો છો આખા ગામની ઉબેડ ગણો ને તોય તમે જ છો એટલે ચિયા વાપરો. 1400 આર્યો તાણી પટુજી શું કેવું 1400 નંબર નો આર્યો એટલે મારો તમારા ભાઈબંધી છે એ ભાઈબંધી તો ચમ કરી તો હવે અમને ખબર નહીં પણ બાબુજીને તમારે શું છે ને એ તો હવે અમારે જાણવું પડશે પણ આ ઓને ચમ બગાડો છો તમે હું કોઈ છોકરા બગાડતો નહીં બરોબર હું તો આ તો મરજીનો માલિક છું બરોબર આ તો અમારા ભાઈબંધી જૂને નવા નવા ભાઈબંધી છે એટલે અમે ભેળા રહો આ તો કે મારે ફરવા દો હું હેઠ લઈ જાઉં ફરવા એટલે અમારે એવું કોઈ નહીં પાછું હો તમને કહું તમે એમના ભાઈબંધી કરો એવા સોચ નહીં એટલે કોક હશે તમારે કોક થયેલું છે આ ભાઈ બંધી કરે જો કે આર્યા જુઓ કે કોઈ તમે સાચું બોલી જો હા. આ છોકરાને બગાડવાનું તો તમારું કારણ નકા આખા ગામના મારે ભેગા કરવા પડશે પછી અલા ના ના ભલા મને એવું કોઈ વાત જ નહીં યાર આ તો તમે તમે- રાશક કરો યાર ના એટલે આ તમે સાચું નહીં બોલો એમ બોલી દો ને સાચું શું બોલી દો અને તમે એમને તમારે બાબુજીને શેર શું એ એકદમનું કહી દો મને તમે ચોખ્ખે નહીં મને ચોખ્ખું એમ? જે કેવું હોય વભળું જ છે તાણી વભળવું વળી એટલે તારે વભળો બોલો આપણે પેલા ધીરુભાની રાવણું હતું હા તાણે હું બોલવા ઉભો થયો બરોબર હા. એટલે બાબુજી મને ફળ દઈને આખો તો કઈ નેસે બે આવ્યો ચમ લે હું રાવણા બોલેવા નહીં રહ્યો હા મને શું કીધું ખબર હે કે ખબર તને ખબર ના પડે તું તારા ઘરનો અંભાળે હા એટલે શું હું બોલી કહું રાવણા મેં નહીં રહ્યો એટલે જો હું બાબુજીને હે ને
હમ. ઈયન તો કોઈ નહીં કહું પણ ઈયન છોકરાને બાજુમાં રહીને એવો બગાડ્યો હે ને હું કે બાબુજીને હે ને જિંદગી ભર રોવરાવશે. એટલે ખાલી તમારા મોટા થવા સારું કરીને આ તમે આ બાબુજીના છોકરાને બગાડ્યો એમ હા ચમ કે બાબુજી અલ્યા, મને મન દાડે કીધું. નેસો દેખાડ્યો હે એટલે આ મન વાત કરી હોત તો અમે કોણ મન કીધું હોત ને તમે મન કીધું હોત ને તો બાબુજીને હું કહી દોત કે આ ઓને બી આ ઊભો કરીને કે જે કેવું ના, બોલવા ના, દેજો એટલે રાણા- આટલું બધું ચો ખીલ કરવાના આવી તમારે બરોબર એ રાવણા વચ્ચે મારી ઇજ્જતનું શું થયું તમને ખબર પડે? એટલે પણ હવે ઈવન છોકરાના જીવનનું ને ઈવન જિંદગીનું શું થાય એ તો ભાઈ તમે આ તાર જુઓ હાલ ઈવન કેવું નહીં મન તો એ તો જે થાય ને એ જોઈ જાય. મને જવા દો હેડો મારા કોમ છે. એટલે આ ઓને ભટુજી કોક કરવું પડશે હો ઉબેટા ગોમની ઉબેટ જ આરી છે બસ આ એક ખાલી એક મોટું થવા સારું કરી અને ઓની જેટલું કરી દીધું હે છોકરાને પથારી થઈ નાખી બાબુજી આ તો અર્થનો અનર્થ થઈ ગયો આ તો હવે ને અને બાબુજીને આપણે ઘેર જઈને કહેવું જ પડશે એ વાત કરવી જ પડશે આપણે આપણે બાબુજી ઘેર લડો આપણે હવે બીજું કામ પછી કરશે પેલા ઈવન પાછા ઈવન ઘેર જઈને કહી દેડો હા હેડો હો હા એ બાબુજી એ બાબુજી અલા શું તમે સંકાળો લ્યા અમાજો ના હોય સાચું કહું શું વાત કરો છું તમે તાણી એમ એવી વાત છે તો હવે આપણે હેડો ધીરુભા સરપંચના ઘેર હેડો લડો હાલ ને હાલ જવું પડે હાલ ને હાલ જવું પડશે